થતું હશે પણ હું મને મારા મત પ્રમાણે ઘણા એમ કે બસ્તીમાં રહેના સાધુ માંગીનો ખાના ના ના માંગીને જ ખાવાનું કીધું સાધુઓને પણ શું કામ આવું કોઈ આશ્રમ હોય કોઈ રામજી મંદિર હોય શિવ મંદિર હોય આજની તારીખે બાપુ ગામડે આપણા સાધુઓ છે એ વસ્તી ચેતાવા જાય એવા સમયને અનુસાર અત્યારે કોઈ જાત નથી પણ વસ્તી ચેતાવા જવાનું કારણ ગણકુમામાં એ હતું તમે જે કાંઈ તમારે સવારમાં બ્રાહ્મણ આવે સાધુ આવે સાંજના સાધુ આવે ઈ તમારા 10મો ભાગ તમારા ઘરેથી લઈ જાય અને કોઈ અતિથિ અભ્યાગત રામજી મંદિર આવ્યો હોય શિવ મંદિર આવ્યો હોય કોઈ આશ્રમે આવ્યો હોય તો એને એમાંથી ટુકડામાં ટુકડો કરીને દે છે પોતે બનાવી એટલે એટલા માટે કીધું સાધુને માંગીને ખાવાનું એના માટે નહીં ભાઈ ભગત બાપુ નથી કીધું એ દિયા મે નિસરણી એ બદીને દુનિયામાં ઉભારે ચડનાર ઓરે બડા અમે દાદરા રે એ બનીને કિલા કુબ ખાધાર તપસાન અરે મોરે મડા પગે બાંધ્યા ઘુખરાજ મે અને પેલી ગાય પાક પગે બાંધ્યા ઘુખરાજ મે અને માથે મોઢી ઓઢણી એ દિય મે નારી રે હે બનીને જગત માના શાને જોનારા અરે નો રે મડા હે નો રે મડા અમે નિહરણી એ બનીને દુનિયામાં પણ ખોડનારા કોઈ એ જીનો રે મડા રાજો રે તોડાના અને ઘંટીએ લડાના એ દિયમે ચૂડે રે તડીને પછી પીરસાણા પણ ગમનાના કોઈ એવી અદ્ભુત રચનાઓ તમે જોવો તો ખરાબ અમે ચૂલે રે ચડીને પછી થોડું વાણા પણ બોસ કોઈ જમનારા ન મળ્યા એવી વાત છે ભાઈ કેટલા દિવસોના વાણા વાઈ જાય સાધુના દર્શન માટે તમે વિચાર કરી લેજો ભગવાનને કેટલા તમને કોઈ વિચાર કરો જેને એવું તમને ભાઈ કે સાધુને જોયા પછી સાધુને જમાડ્યા પછી જમવું તમે વિચાર તો કરો એની આમાં કેવડી તાકાત છે સાધુમાં કેવડે સંત મિલન કો જાય ધજી માન મોહ અભિમાન ભાઈ જોજો ડગલા આંખે ભરે પછી ખોટી અગ્ન સમાન એટલે એ બસ્તી મારે ના સાધુ પણ માંગી